એક શેઠે નોકરને બૂમ પાડી, નોકરને કે આય બોલો શેઠ કે છે હું આ દારૂ પીન અમારી જે દારૂની બોટલ છે એમાં કોક પીન પાણી ઉમેરીને પાછી મૂકી દે એવું કોણ છે? કોના દરજ કરે છે આવું? પેલો બોલ્યો જ નહીં. હું તને પૂછો હું કોના ધંધા કરે? પેલો બોલે જ નહીં. પેલો કે તને સંભળાતું નહીં હું તને કહું છું? બોલે જ નહીં. કોડું ચાલીને કહ્યું તને સંભળાતું નહીં? કે શેઠ એક જ વખત સંભળાય પછી નહીં સંભળાતું. મારું ખબર નહીં બંધ થઈ જાય વાપરવાનું. આ કમરો એવો છે, આ રૂમ એવી છે, આ ઓયડો એવો છે, એક જ વખત સંભળાય. હોતું હશે કે મેં એક વખત ઉપાડી તું બોલ્યો કે ના બોલ્યો? તાકે સંભળાયું? તાકે હા. બીજી વખત બોલે ના સંભળાયું? તાકે ના સંભળાયું. આ રૂમ માં સંભળાતું જ નહીં. અને તમારો અખાતરો કરવો હોય તો હું શેઠ બનું, તમે નોકર બનો. જાવ રૂમો કે શેઠના મનમાં એમ કે લાઈન ટેસ્ટ તો કરી દો. તે શેઠ બને પછી શેઠ માં ગયા. પેલા શેઠ એ નોકર બન્યા ને પેલો શેઠ બન્યો. કોણે શેઠે બારે રે બૂમ પાડી હોભરા શું? તાકે હા કાલે છે નોકરોની ફોન કોને લઈ આવ્યો તો? સંભળાઈ શકે છે? સંભળાતું નહીં કે કા નોકરોની ફરવા કોણ લઈ ગયું તું? ના શેઠ બોલે કે ના ચાલે. ચમલું થાય શેઠ વેલા વેલા બાર આહાર એક જ વખત સંભળાય પછી સંભળાતું નહીં. અનુભવ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી નહીં. એટલે આ જીવન એ તમને મને જે મળ્યું છે અનુભવ કરવા માટે મળ્યું છે, પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. ખાવું પીવું ને પ્રજા ઉત્પન્ન કરીને મરી જવા માટે મળ્યું નથી.